હિન્દુ, પણ હું કોઈ વાર એની ઓફિસમાં મળવા જાઉં, એ સિગરેટ પીતો હોય અને જેવું મારું નામ સાંભળે કે ફલાણા સાહેબ આવે છે, સિગરેટ બુઝાવીને ઊભો થઈ જાય અને એની ખુરશી ઉપર મને બેસાડે અને પોતે સામે નાની ખુરશી ઉપર બેસે. मैंने कहा स्वामी जी इतना अच्छा आदमी था, इतना अच्छा आदमी था, उसको तो बिगाड़ा इस देश के लोगों ने. હું તમને હિન્દીમાં નહીં બોલું, બધાને સમજવામાં તકલીફ પડે એટલે. એને જે છંછેડ્યો ને, એને જે બગાડ્યો ને, આ દેશના લોકોએ બગાડ્યો. એ કાશ્મીરને પાકિસ્તાનમાં ભેળવવા નતો માંગતો, એ તો ઝઝૂમતો હતો. પણ આ દેશની વસ્તીમાં થોડીક વસ્તી એવી હોય છે ને, કોઈના ઉપર તૂટી જ પડે. એ ગદ્દાર છે, આમ છે, તેમ છે, એને હટાવો, ફલાણાને લાવો. પછી રાત દિવસ એના ઉપર એવા ને એવા પ્રહારો કરવા માંડ્યા. પછી એ માણસ બગડ્યો. બાકી બહુ ખાનદાન માણસ હતો. આ એમની વાતો કહું છું તમને. એ ત્યાંનો આટલી મોટી પોસ્ટ ઉપર પહોંચેલો, પણ કોઈ દિવસ એને મારું માન સાચવવામાં કચાશ નથી રાખી. એટલે આ બીજું ઋણ છે, ઋષિ ઋણ. પણ સ્વામીજી એને મને કહ્યું, એ એટલી મોટી પોસ્ટ ઉપર પહોંચેલો હોવા છતાં મારું કામ કરાવવા માટે મેં કદી એને એક ચિઠ્ઠી નથી લખી. મેં એને કદી એક ચિઠ્ઠી નથી લખી કે આ છોકરાને નોકરીએ લગાવી દેજો, આનું આટલું કામ કરી નાખજો. કદી નથી લખી. આનું નામ ઋષિ કહેવાય. ઋષિનો બીજો કોઈ અર્થ નહીં, અને તો જ એ સ્વમાનપૂર્વક રહી શકે. મારે આશ્રમમાં ઘણા લોકો આવે, જાત જાતના લોકો આવે, અને ઘણા લોકો આવીને કે મારી દીકરીને પીટીસીમાં દાખલ કરાવી દો ને, મારા ફલાણાને આમ કરાવી દો ને, ચિઠ્ઠી લખી આપો ને, ફલાણી જગ્યાએ ઇન્ટરવ્યુ ચાલે છે, તમારી ઓળખાણ છે, તમને બધા ઓળખે છે, એક ચિઠ્ઠી લખી આપો ને. મેં કહ્યું મહેરબાની કર, ભલો થા, તું તારી ગરજના ખાતર મને નાનો ના બનાય. તને તારો સ્વાર્થ છે, તું માને છે ને કે મારી ઓળખાણ છે, મારું માન રાખે એવો છે, તને ખબર છે ને. હવે એની નજરે હું લાખ રૂપિયાનો હોઉં અને હું ચિઠ્ઠી લખી આપું અને મારી ચિઠ્ઠી પાછી આવશે તો મારું રૂપ શું થશે? એ મારી ચિઠ્ઠી જો પાછી આવે અને કદાચ પાછી ના આવીને સફળ થઈ ગઈ, એટલે તું તો આખા ગામમાં બધાને કહેતો ફરીશ મહારાજની ચિઠ્ઠીથી, એટલે તો કાલ ટોળું જામવાનું છે, બીજા આવશે, ત્રીજા આવશે, અને હું એકને ના પાડીશ તો પાછા રીસાવાના બધા. લોકો કેવા હોય છે, હું તમને શું વાત કરું. બે ત્રણ છોકરા એવા કે કોઈ પણ જગ્યાએ નોકરીએ જાય અને લાંબી લાઈનમાં ઊભા હોય, એટલે પછી પૂછતા પૂછતા પેલા વ્યવસ્થા કરનારા આવે ને, ત્યારે હું જાણતોય ના હોઉં ને કહી દે કે અમને તો સ્વામીજીએ મોકલ્યા છે, આશ્રમમાંથી સ્વામીજીએ મોકલ્યા છે. મોટા ભાગે લોકો ઓળખતા હોય, હું ના ઓળખતા હું તો એ તો મને ઓળખતા હોય. એમ સ્વામીજીએ મોકલે, ચાલો 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 આગળ આવી જાઓ, આગળ આવી જાઓ. તરત જ આગળ લઈ લે, આગળ લઈ લે, કંઈક કામે થઈ જાય. હું કશું જાણતોય ના હોઉં, મને કશી ખબર ના હોય. પછી 6 મહિના વીતી જાય, 8 મહિના વીતી જાય, પેલી વાત ફૂટીને મારી પાસે આવે કે આ પેલો આમ કરીને આવ્યો હતો. હું એને કહું ભાઈ ભલો થજે, કોઈ દિવસ આવું કોઈનું નામ વટાવીશ નહીં ખોટી રીતે. પણ કે બાપજી કામ તરત થઈ જાય છે, એમ કે તરત તમારું નામ લઈએ છીએ તો કામ. અમારી બાજુમાં બોરસદ છે, બોરસદમાં પ્રવચનો ચાલે અને 3-4 બસો ભાડે કરવાની લોકોને, મારે નહીં, એમને જ ભાડે કરવાની. જાત્રાએ કંઈ જવાનું એટલે પેલો ભાડાવાળો છે ને, એક તો બસો મળે નહીં અને પાછી બહુ મોંઘી મળે. એટલે જઈને કહ્યું આ તો બાપજીની બસો છે, આ તો એમના દ્વારા થઈ રહ્યું છે. તરત બસો આપી દીધી, ભાડું ઓછું કરી નાખ્યું. પણ વળી એટલો પાછો ડાયો, પેલો જઈને પૂછશે મહારાજ તમે ક્યાંક જાત્રા જાઓ છો, તમારી 4 બસો. એટલે એને આવી કહ્યું બાપજી એક ભૂલ કરી છે પણ માફ કરજો. મેં કહ્યું શું કર્યું છે? તમારા નામે 4 બસો કરી આવ્યા છે. મેં કહ્યું ક્યાં જવાના? મારે તો કઈ કે તમારે નથી જવાનું પણ અમારે જવાનું છે, પણ બસો મળતી નથી ને, તમારું નામ લીધું એટલે. મેં કહ્યું ભલા થાવ, આવું કોઈનું નામ વટાવો નહીં. મને કે સ્વામીજી મેં કોઈ દિવસ એક કાગળની ચબરકી નથી લખી, એક ટુકડો નથી લખ્યો તું મારું આટલું કામ કરજે.
જ્યાં તમારું માન હોય, જ્યાં તમને સન્માન મળતું હોય, ત્યાંથી કામ કઢાવવાની વૃત્તિ કદી ના રાખશો. નહીં તો એક વાર કામ કરશે, 2 વાર કામ કરશે, પણ પ્રત્યેક કામ કરતી વખતે તમારું વજન ઓછું થતું જશે. તમે મણના હશો તો અધમણના થશો, અને અધમણના હશો તો પાનસેરના થતા જશો. કામ ના કઢાવશો. એનું નામ ઋષિ કહેવાય. એ એની મસ્તીમાં પડ્યા છે. હું શિક્ષક છું, હું ભણાવું છું, હું આચાર્ય છું, સરસ્વતીનો પુત્ર છું, બસ ભણાવવું એ મારું કામ છે. કોઈ કલેક્ટર થાય, કોઈ મંત્રી થાય, કોઈ ચક્રવર્તી રાજા થાય તો થાય. એની ઈચ્છા હોય અને એ સામા પગલે ચાલીને આવે, અને આવીને મારું કઈ સન્માન કરે તો વાત જુદી છે. પણ મેં તમને ભણાવ્યા હતા, યાદ છે ને, મેં તમને ભણાવ્યા હતા એમ કહીને મારે એના ઘેર ઘેર ફરવું. પગાર લઈને ભણાવ્યા હતા કે એમને ભણાવ્યા હતા? પેલો કંઈક ના કે પાછો પેલો એવો હોય કે ના હોય કે સાહેબ પગાર લેતા હતા પણ પૂરો પગાર જેટલું ભણાવતા નતા. ક્યાં પુસ્તકો જ ક્યાં પૂરા કરતા હતા, પીરિયડ બધા એમને એમ રહી જતા હતા. એ કંઈક ના કે. એટલે આ બીજું ઋણ છે ને, એ ઋષિ ઋણ છે. ઋષિનો અર્થ છે વિદ્યા પ્રચાર કરનાર, નવું ચિંતન કરનાર અને ચિંતનનો પ્રચાર કરનાર. ઋષિ એટલે એમ ના સમજી લેતા પહેલા થયા, હવે કેટલા વર્ષથી થવાના બંધ થઈ ગયા છે. કોઈ નવી પ્રકારના માણસો હતા, કોઈ જુદી પ્રકારના માણસો હતા, તમારા ને મારા જ જેવા. એમાં કશો જ ફેર નહીં. અને મારા ને તમારા જેવી દુર્બળતાઓ ખરી એ નહીં, એમણે પોતે લખેલી છે. એમની દુર્બળતાઓની વાતો પુરાણોમાં ભરેલી પડેલી છે. એમણે કદી સુપરમેનનો દાવો નથી કર્યો કે અમે પૂર્ણ છીએ. ઋષિ સ્વીકાર કરે છે કે મારી આ દુર્બળતા છે, અને એ દુર્બળતાનો સ્વીકાર કરે છે એટલે ઋષિ છે. જો સ્વીકાર ના કરે તો ઢોંગી થઈ જાય, તો એ દંભી થઈ જાય. ને દંભી તો દુનિયામાં બધા ઘણાય છે. ઢોંગ કરવો એ તો રમતવાદ છે, એ તો રમતવાદ છે. પણ ઋષિ સ્વીકાર કરે છે કે આટલું મારું છે, અને એટલે એ મહાન છે. તો ઋષિ છે એ વિદ્યાનો પ્રચાર કરે છે અને નવું ચિંતન કરે છે, જેમાંથી સમાજનું કલ્યાણ થાય, જેમાંથી સમાજનો ઉદ્ધાર થાય. એટલે ઋષિ ઋણ. કેવી રીતે પૂરું કરશો? કેવી રીતે પૂરું કરશો? એનો રસ્તો છે. તમે એક ઓરડો બાંધી આપો, એક શાળા ઊભી કરી આપો. તમારી પાસે આજે પૈસો છે, એક હાઈસ્કૂલ બાંધી આપો, છાત્રાલય ઊભું કરી આપો, શિષ્યવૃત્તિઓ આપો. આપો, તમે શિષ્યવૃત્તિઓ આપો. ઋષિ ઋણ છે માથા ઉપર. તમે ભણ્યા, ભણતી વખતે પુસ્તકોનું ઠેકાણું નહોતું, ફી આપવાના પૈસા નહોતા, કોઈએ તમને ફી આપી, કોઈએ તમને પુસ્તકો આપ્યા. સમાજનો તમારા ઉપર ભાર છે. હવે એને અદા કરો, અદા કરવાનો ટાઈમ છે. એટલે તમે શિષ્યવૃત્તિઓ આપો. એક ગામમાં એક હાઈસ્કૂલના પ્રસંગમાં મને લઈ ગયા. હાઈસ્કૂલનો કંઈ વાર્ષિક દિવસ હશે, અને આચાર્ય છે ને બહુ ભલા માણસ, બહુ સજ્જન માણસ, આજે પણ છે, બહુ ભલા, બહુ સજ્જન. એમના આગ્રહના કારણે હું ગયો. આવવું જ પડશે બાપજી, તમારે આવવું જ પડશે. ગાડી લેવા માટે આવી, ગયો. પ્રવચન થયું, કાર્યક્રમ પૂરો થયો, બીજા બધા લોકો આવેલા. પછી આચાર્ય કે મારે ત્યાં જમીન જજો. એટલે એમના ત્યાં જમવા ગયો, જમ્યો, અને પછી મને કહ્યું બાપજી ગાડી તો કંઈક જતી રહી છે. હવે કોઈ પટેલની ગાડી હોય, કોઈ તમાકુવાળાની, કોઈ ખડીવાળાની, એ તો એના કામે માસ્તરની માંડ ભલામણથી થોડીક આવેલી ને હવે જતી રહી છે. મેં કહું કંઈ વાંધો નહીં, હું બસમાં જઈશ. બસ તો છે ને? કે હા બસ છે. તો ચાલો કીધું, બસ સ્ટેન્ડે મને મૂકી આવો. એટલે બસ સ્ટેન્ડ થોડેક દૂર ત્યાં ઊભા કર્યા, અને મને કહે બાપજી બસને થોડીક વાર છે ને મારે બીજા મહેમાન છે તો હું જાઉં? મેં કહું હા જાઓ. એટલે એ તો ગયા, પણ પછી મને ખ્યાલ આવ્યો ગજવામાં તો પૈસોય નથી. હમણાં આ બસ આવીને ઊભી રહેશે અને હું ઉપર ચડીશ તો ટિકિટ શાની લઈશ? ગજવામાં તો પૈસોય નથી. હવે હું કહી ના શક્યો કે ભાઈ ભાડું તો આપતા જાઓ, બીજું કઈ નહીં તો આ આશ્રમ સુધી પહોંચી શકાય એટલું ભાડું તો આપતા જાઓ, એવું હું કહી ના શક્યો. અને ચિંતામાં ને ચિંતામાં ઊભો છું.
ચિંતાના પ્રસંગો આવે ને એ સારું છે કે ઈશ્વર ઉપર આપણું મન લાગે. એટલે તરત જ ભગવાનમાં મન લાગ્યું કે હે મારા નાથ, નરસિંહ મહેતાની હુંડી લખી હતી એમ કોઈ હુંડી વાળો મોકલ હમણાં. બસ અને મનમાં થયા કરે બસ મોડી આવે તો સારું, બસ મોડી આવે તો, કારણ કે ત્યાં સુધી કંઈક રસ્તો નીકળે. હમણાં બસ હવે કંડક્ટર તો કઈ ઉધાર તો રાખવાનો. એટલે હું ઉભેલો અને મેં મનમાં નક્કી કર્યું કે હવે ફરી કોઈ વાર કોઈ શિક્ષકના કાર્યક્રમમાં જવાનું થાય તો પહેલા ગજવામાં ભાડું લઈને જવું, વગર ભાડે જવું. એને બિચારાને ખ્યાલ નહીં, મને મારાથી માગી શકાયું નહીં. એટલામાં એક મર્સિડીઝ નીકળી, પેલી જર્મનીની બનેલી છે ને મર્સિડીઝ બેન્ઝ, મોટી સરસ મજાની ગાડી. એ નીકળી, પતિ ને પત્ની બે બેઠેલા. મેં જોયું કે તો અમારે સભામાં જે પ્રમુખ હતા ને, સભાના પ્રમુખ બનાવેલા એ જ પોતે જાતે જ ચલાવી રહ્યા છે. અને એમની નજર મારા ઉપર પડી. મને કે બાપજી અહીં કેમ ઉભા છો? હું બસની રાહ જોઈને ઉભો છું, બસ આવે એટલે હું જઉં. તો કે બસમાં કઈ જવું નથી, બેસી જાવ મારી ગાડીમાં, હું થોડોક આમ થઈને જઈશ, તમને આશ્રમમાં ઉતારતો જઈશ. બસ આનું નામ નરસિંહ મહેતાની હુંડી, બીજી કોઈ હુંડી નહીં. એટલો ખુશ થયો મેં, કોઈ હે ભગવાન તે લાજ તો. પછી એમના પત્ની પાછળ ગયા ને મને બાજુમાં જોડે બેસાડ્યો. ગાડી ચાલીને પછી તો બહુ વાત કરી. પહેલી જ વાત કરી મને કે તમારું આખું પ્રવચન છે ને એ બિલકુલ મને જ અડતું હતું, એમ કે મને જ જાણે મારા માટે જ હોય એવું જ લાગતું હતું. મેં કહું હું તો જ્યારે પણ પ્રવચન કરું છું ને એ સામે જે બેઠેલા હોય એમના ઉપર ઘટે એવું જ કરું છું, અને છૂટ આપું છું બંધ બેસતી જેટલી પાઘડીઓ પહેરવી હોય એટલી. એમ ના નથી પાડતો ના પહેરજો, એમ તમને જેટલી બંધ બેસતી આવતી હોય એટલી. અને કે બિલકુલ મારા ઉપર જ ઘટતું પ્રવચન હતું. પછી મેં પૂછ્યું શું ઘટતું આવ્યું એ તો મને કહો જરા. જો આપણે આશ્રમને વાર છે ત્યાં સુધી. મને કે હું 8 વર્ષનો 10 વર્ષનો હતો ત્યારે આ અમારા ગામથી 4 માઇલ પેલું દૂર ગામ છે ત્યાં ભણવા જતા. અમારા ગામમાં 4થી ચોપડી સુધીની શાળા હતી. એટલે 5મી 6ઠી અને 7મી ભણવા માટે પેલા ગામમાં જવાનું, અને એસએસસી માટે તો આખા વડોદરા સ્ટેટમાં થોડીક જ જગ્યાઓ, એટલે તો બહુ દૂર જવું પડે. પણ 5મી 6ઠી ને 7મી ભણવા માટે જ્યારે અમે આ છોકરાઓ જતા, અને પછી બપોરે જ્યારે પાછા વળીએ ધરતી તો તપી ગઈ હોય, લાય લાય થઈ ગઈ હોય. અમારા ચડ્ડીને આવડા થીગડા આયા હોય, ચડ્ડી બદલવાની શક્તિ હોય. મા બાપ પાસે એટલી તાકાત નહીં કે ચડ્ડી એને થીગડા ઉપર થીગડા માર્યા હોય, અને ઉઘાડા પગ હોય, ઉઘાડા પગ હોય. એટલે અમે શું કરીએ, 5, 7, 8 છોકરાઓ, બહુ ભણે નહીં ત્યારે, થોડાક લોકો ભણે, હાથમાં જોડખાં લઈએ પેલા ઝાડના, અને જોડખાં લઈ અને દોડાય એટલું દોડીએ, અને પછી પગ બહુ તપી જાય ને એટલે પેલા જોડખાં છે ને નીચે મૂકીને એના ઉપર ઉભા રહીએ. થોડીક કળ વળે, થોડાક પગ જરા ઠંડા થાય એટલે વળી પાછા એના એ જોરખાં હાથમાં લઈને પાછા દોડીએ. બાપજી આવી રીતે હું ભણેલો. પૈસો નહીં, ફી નહીં, ચોપડીઓ નહીં, બીજી કોઈ વ્યવસ્થા નહીં, પણ આ રીતે ભણેલો. મેં કહ્યું પછી તો કે આફ્રિકા ગયો. આફ્રિકા જવાનું થયું, સાહસ કર્યું, હિંમત કરી, અને ભાડું ઓછીતું લીધું અને બેસી ગયો સ્ટીમરમાં ને પહોંચ્યો આફ્રિકા. અને આફ્રિકા પછી તો તમે જુઓ છો ને, આજે તો આ મર્સિડીઝ, આજે મારી પાસે કરોડો રૂપિયા છે, લાખો રૂપિયા નથી પણ કરોડો રૂપિયા છે. મેં કહ્યું હવે કે કઈ નહીં, હવે આ ભગવાનની દયા. મેં કહ્યું ના, ત્યારે તમે પ્રવચનને સમજ્યા જ નહીં, તમે પ્રવચનને સમજી શક્યા. પ્રવચનનો ખરો અર્થ હવે સમજવાનો છે. મને કે શું? મેં કહ્યું જો હવે તમે તમારું જે 8 વર્ષનું 10 વર્ષનું જે જૂનું રૂપ હતું ને એ જૂના રૂપને યાદ કરો. અને એવા કેટલાય છોકરા આજે દેશમાં છે, કેટલાય છોકરો આજે પણ ફાટેલી ચડ્ડીએ ભણવા જાય છે, કેટલાય છોકરાઓને આજે પુસ્તક નથી, કેટલાયને આજે ફી નથી, અને તમારી પાસે કરોડો ભેગા થયા છે. હવે તમે એમને મદદ કરો, એમને આપો. કેટલાને
ડ્રેસ આપો, કેટલાને કંઈ આપો, કેટલાને કંઈ આપો, કેટલાને કંઈ આપો. મને કે આ વાત સાચી છે. તો પ્રવચન ઘટતું આવ્યું ને તમે અર્થ એનો સમજાય બરાબર છે. મને કે બિલકુલ સાચી વાત છે, એ જ કરી શકે. આને ઋષિ ઋણ કહેવાય. જેની પાસેથી તમે ભણ્યા એ ભણેલા માણસોનો બદલો વાળવો જોઈએ. અને બદલો વાળવાનો જ્યારે સમય આવે ત્યારે છાત્રાલય બંધાવી આપો, માતાના નામે, પિતાના નામે, શિષ્યવૃત્તિઓ આપો, પુસ્તકો આપો, નોટબુકો આપો, કઈ ને કઈ વ્યવસ્થા કરો. એ ઋષિ ઋણ છે. ત્રીજું ઋણ છે, એનું નામ છે પિતૃ ઋણ. માતા પિતા બે ભેગા થાય અને પિતૃ કે પિતરૌ. તો એ બે છે, એ બેયનું તમારા ઉપર દેવું છે. એક માં જે છોકરાને લાલન પાલન કરીને લાડ લડાવીને જે મોટો કરે છે અને ખવડાવે છે, પીવડાવે છે, એના માટે એ શું નથી કરતી. એક તમારી પહેલી પેઢી, આનાથી થોડીક પહેલી પેઢીનો વિચાર કરજો. તમે આજે ડોક્ટર થયા, વકીલ થયા, બેરિસ્ટર થયા, પણ તમારા પિતા શું હતા? ડોક્ટર હતા. એ માત્ર કાળા કાળા તડકાની અંદર, લાય તડકાની અંદર ખેતીમાં મથતા હતા, પરસેવો પાડતા હતા. સવારના ગયા હોય તો બપોરે 1:30 વાગે આવે. અત્યારે તમે 1:30 વાગ્યા સુધીમાં કેટલી વાર ખાઓ છો અને કેટલી વાર ચા પીવો છો? હિસાબ કરો. 1:30 વાગતા સુધીમાં તમારું મોઢું કેટલી વાર ચાલ કરતું હોય છે. પેલો માણસ સવારનો ગયો હોય ને 1:30 વાગે આવે, લાય તપી ગયો હોય, એને એના પેટમાં કશું પડ્યું નથી હોતું. એને કેટલી મજૂરી કરી છે, કેટલું તપ કર્યું છે. હવે તમને ભણાવવા માટે એને દેવું કર્યું, ખેતર ગીરો મૂક્યો. મારું ગમે એ થાય પણ મારે મારા છોકરાને ભણાવવો છે. આખા ઘરનો ખર્ચો એ 100-150 રૂપિયામાં પૂરો કરતા, પણ તમને એકને ભણાવવા માટે મહિને 300 રૂપિયા મોકલતા. અને એ 6 માણસો ઘરમાં 150 રૂપિયામાં ઘર ચલાવતા. પણ તમે હોસ્ટેલમાં રહેતા હોવ, તમારી ફી આવે, તમારા પુસ્તકો મોંઘા, એ બધું કરવા માટે તમને એ 300 રૂપિયા મોકલતા હતા. 1 વર્ષ નહીં, 2 વર્ષ નહીં, 8 વર્ષ સુધી. હવે આજે તમે સમર્થ થયા, આજે તમે શક્તિશાળી થયા. હવે એ મા બાપ આજે ખખડી ગયા છે. હવે એમનું શરીર કામ નથી કરતું. પિતૃ ઋણા, એમના ચરણોમાં બેસો, પંખો નાખો, એમની ઈચ્છા પ્રમાણેની રસોઈ કરીને જમાડો. એક સજ્જન મારા ઓળખીતા મારે આશ્રમમાં આવ્યા. મને કે બાપજી તમારી એક સલાહ લેવા આવ્યો છું. મેં કહ્યું શું સલાહ લેવી છે? તો હું ઘણી વાર જાણું કે કંઈ ઉપાસનાનું પૂછવાનું હોય, કંઈ આવું તેવું હોય. મેં કહ્યું શું સલાહ લેવાની છે? કે ખાસ સલાહ, એકાંતમાં ખાનગીમાં બેસીને સલાહ લેવાની છે. મેં કહ્યું બોલો. પૂછ્યું મેં, તમે કોણ છો, શું નોકરી, શું ધંધો કરો છો? મને કે હું વકીલ છું. એટલે વકીલને વળી સલાહ લેવાની હોય? વકીલ તો બધાને સલાહ આપે, વકીલને સલાહ લેવાની હોય? કે ના પણ આમાં તો તમારી ખાસ સલાહ લેવાની છે. તમારી પ્રેક્ટિસ કેવી છે? મને કે મધ્યમ છે, બહુ જોરદાર નહીં, પણ તોય મહિને 2-3 હજાર રૂપિયા તો કરી શકું છું, બહુ વધારે નથી. બરાબર. શું સલાહ લેવાની છે? મારા મા બાપને હું એકનો એક દીકરો છું, એકનો એક, બીજું કોઈ સંતાન નહીં. અને મારા સસરા છે ને એમને એકની એક દીકરી છે, પણ એકની એક, એમને કોઈ બીજી દીકરી નથી, બીજો કોઈ દીકરો નથી. હવે અમે બંને પરણ્યા છીએ અને મારા સસરાનું, સાસુનું અને પેલી ઘરવાળીનું દબાણ છે કે તમે અમારા ઘરમાં રહો, અમારા ઘરમાં આવીને તમે રહો. એટલે અમારા સસરાની બધી મિલકત મારી જ છે, રહો. અને હું ગૂંચવાડામાં પડ્યો છું કે આ મારા મા બાપને છોડીને સાસુ સસરાના ઘરમાં રહેવા જવું કે કેમ, તે તમારી સલાહ લેવા આવ્યો છું. વકીલ એટલે વકીલ ને, એને એમ કે જો મહારાજ એમ કે ભલે ને ત્યારે સાસુ સસરાના ત્યાં જવું, મિલકત શું કામ જતી કરો છો? એટલે લોકોને એમ કહી શકે કે મારે તો નતું આવવું, પણ આ મહારાજે મને આજ્ઞા કરી.
તો કેવું રૂપાંતર કરી નાખે, બોલ્યા હોય કઈ અને રૂપાંતર કરી દે, લોકોને પહોંચી ન શકાય. બાકી મારી તો કોઈ ઈચ્છા નથી, પણ મહારાજે કહ્યું કે તારે આમ કરવું જ પડશે. હવે બધા માણસ કે મને પૂછવા તો આવે કે તમે કેવું બોલ્યા હતા, કેવું નતા બોલ્યા, કેમ મહારાજે કહ્યું હશે. એટલે મેં કહ્યું સાસુ ને સસરાના ત્યાં રહેવા ન જાવ તો કે પેલી ઘરવાળી કહે છે કે જો મારા ઘેર તમે રહેવા નહીં આવો તો હું તમારા ઘેર રહેવા આવીશ. એ ના પાડે છે કે મને આ તમારા મા બાપ ભેગું ફાવતું નથી. અને એ એવું કહે છે ને એટલે પછી હું ધ્રુજવા માંડું છું કે એ જો નહીં આવે તો. એટલે મારે એનું મન સાચવવા માટે થોડુંક મન આમ ઢીલું થાય છે, તમે કહો એમ કરું. મેં કહ્યું જો માટી પગો ના થા, આ માટી પગો ના થા. અને પેલી સ્ત્રી એમ કે તમારા મા બાપના ભેગું મને નથી ફાવતું ને મારા ઘેર આવો એવું જો તમને કે નહીં તો હું નહીં આવું ને, તો તારે એક ખડખડિયું નારિયેળ રાખવાનું હાથમાં, પાણી વાળું નહીં, ખડખડિયું નારિયેળ રાખવાનું, તરત એના હાથમાં આપી દેવાનું, ચાલ ચાલતી થા. જો તારે મારા મા બાપના સાથે ના રહેવું હોય, જે મા બાપે મને ભણાવ્યો ગણાવ્યો મોટો કર્યો, કેટલું દુઃખ વેઠ્યું, હવે જયારે એમને સુખ આપવાનો ટાઈમ થયો ત્યારે તું મને ખેંચીને લઈ જાય છે, ચાલ નીકળ અહીંથી, મારા ઘરમાં પગ ના મૂકીશ, મરદ થા, હિંમત કર. મને કે એ જ નથી થતી ને, હવે એ લાવવી ક્યાંથી? એમ કે હું મહારાજ કે આ એના શબ્દો છે, હું એવો દબાઈ ગયો છું ને તો બોલી નથી શકાતું. પેલા મા બાપ કીધું, તારા સાસુ સસરાય બરાબર, એ પણ મા બાપ બરાબર કહેવાય, એના સાથે કઈ વેર નહીં બાંધવાનું. એ આ તારા મા બાપ છે, પેલા એના મા બાપ છે, બંનેને એટલું માન પાન આપવાનું, કઈ પેલા સાથે વિરોધ નહીં કરવાનો. એ પણ મા બાપ બરાબર જ છે, પણ પેલા આ મા બાપ. એ તો સારું, ત્યારે મહારાજ હવે ઢીલો થઈને ઉભો, એની ઈચ્છા હતી કે મહારાજ આ મારા પક્ષનું બોલે એટલે રાખ્યું. પિતૃઋણ, જે માતા પિતાએ તમને જન્મ આપ્યો, પાળ્યા પોષ્યા મોટા કર્યા. અને હું તમને બીજી વાત પણ કહું છું, તમે માતા પિતા હોવ તો, આ તો મેં છોકરાઓ માટેની વાત કરી, પણ તમે માતા પિતા હોવ ને, છોકરાઓ પાસે અપેક્ષા ના રાખશો, રો ના કરશો. જયારે જુઓ ત્યારે છેડો કાઢીને રડતા જ હોય. એક ડોશી આવી મારે ત્યાં અને આવીને મને કહે, બાપજી આ 6 મહિના થયા છોકરાને પરણાવ્યા ને, અને હવે અમારો રહ્યો. તમે કોનો થઈ ગયો? કે થઈ ગયો. એ તો એમ થઈ ગયો તો થઈ જ જાય ને, તમે જ પરણાવ્યો હતો ને, તો પછી જો એને બીજાનો નતો થવા દેવો તો પછી પરણાવ્યો શું કામ? કુમારો રાખવાનો તો જિંદગીભર તમારો જ રહો. એટલે તમે માતા પિતા હોવ અને કદાચ છોકરો છોકરાની વહુ જોઈએ એવું માનપાન કે સુખ ના આપતા હોય, પરવા ના કરવી, બિલકુલ પરવા ના કરવી. તું તારા ઘર જા, સુખી થા, અમે તારા માટે તપ કર્યું હતું ને, પૂરું થઈ ગયું, હવે અમે અમારું બાકીનું તપ ભોગવી લઈશું. પણ રો ના કરશો, રડ ના કરશો. રડ કરશો ને તો ઉલટાના વધારે દુઃખી થશો. જિંદગી તો ખુમારીથી જીવવાની વસ્તુ છે, અને ખુમારી દુઃખમાં ખુમારી, સુખમાં તો બધાને ખુમારી હોય, પણ દુઃખમાં ખુમારી. તમે ભૂખે બેઠા હો, તમારો છોકરો અને છોકરાની વહુ તમને માનતી ન હોય, અને બેસતા વર્ષનો દિવસ હોય કે દિવાળીનો દિવસ હોય ને તમે ભૂખે બેઠા હોવ, પડોશી આવે ને પ્રેમથી આવે તો રોટલો ખાઈ લેજો, પણ છોકરાના ચહેરા ઉપર ઘૃણા હોય, તિરસ્કાર હોય, અને તિરસ્કારથી લાડુ આપવા આવે તો કે લઈ જા તારા ઘર પાછો જા, મારે તારો લાડુ ખાવો. હું તો શ્રદ્ધાનું ખાઉં છું, પ્રેમનું ખાઉં છું. શ્રદ્ધા હોય તો તારા 1 નહીં 2 લાડુ ખાશો, નહીં તો રોટલો ખાશો, નહીં તો ભૂખ્યા રહેશો. શું વાત કરું તમને. એકવાર એક સજ્જનના ત્યાં જવાનું થયું. હવે જવાનું થયું એટલે મારે છે ને, મારે જવાનું ના થયું, પણ પરદેશમાં એક ભાઈ લેવા આવેલા. એટલે હવે એ જ્યાં ઉતરે ત્યાં મારે ઉતરવાનું, એમના સાથે હોય એટલે એ કે અહીંયા આપણા સગા છે અને સગાના ત્યાં ઉતરવાનું છે, ચાલો. એટલે અમે તો બધા ગયા એમના ત્યાં. સરસ બંગલો, 2 મોટા અલ્શીશન કૂતરા,
બધું રચ રચીલું બધું જોઈએ તો આમ ખુશ થઈ ગયા. ભાઈ દુકાને 1 વાગે આવ્યા એટલે બધા જમવા બેઠા. એટલે બેન બિચારી સારી જરા ભાવિક, પણ ભાઈ છે ને એ જરા ખબર નહીં કઈ ટાઈપનો હશે. એટલે અમે બધા જમવા બેઠા, ટેબલ ઉપર પીરસ્યું બેને, અને મેં બ્રહ્માર્પણ કર્યું. આમ બ્રહ્માર્પણ કર્યું એટલે પેલા ભાઈ છે ને એ ભાઈએ એમના સગાના સામું જોઈ અને કહ્યું, જો મારું ચાલે ને તો હિન્દુસ્તાનના એક સાધુને ગોળીથી ઉડાડી દો. હવે હું સામે જ બેઠેલો છું. હવે આ જમવું કેવી રીતે? પેલી એની પત્ની હતી એ તો સડાક થઈ ગઈ વિચાર, અરે રે શું આ ભસી નાખ્યું હમણે. એટલે મેં પાણી બ્રહ્માર્પણનું નીચે મૂકીને હું ઊભો થઈ ગયો. ઊભા થઈને મેં કહ્યું, ભાઈ તમારે જો બોણી કરવી હોય તો હું હાજર છું. સાધુઓ ઘણા છે અને એ બધું ઘણો લાંબો પીરિયડનું કામ છે, પણ તમારે જો શરૂઆત કરવી હોય તો હું જાતે પગે ચાલીને તમારા ઘેર આવ્યો છું અને તમારા ટેબલ ઉપર હું જમવા બેઠો છું. અને તમારી જો બોણી કરવાની ઈચ્છા હોય તો ઘરમાં કોઈ હથિયાર હોય તો શરૂઆત કરો. હવે એ ઝાંખો પડી ગયો. અને એ ઝાંખો પડ્યો એટલે એની પત્નીને જોર આવ્યું, તમને ના કહી હતી કે આ બાપજી એક જ દિવસ રહેવાના છે ને જીભ હખણી રાખજો, તોય તમે હખણી ના રાખી શક્યા. એટલે પેલો વેવાઈ હતો ને એને કહ્યું કે અરે ફલાણા ભાઈ જરાક સમજીને બોલવું છે. મેં કહ્યું એનો દોષ નથી, અને હું આજે પણ માનું છું મારા વિરુદ્ધમાં કોઈ પણ બોલે ને હું એનો દોષ નથી માનતો, એને ગાળો નથી દેતો, એનું અપમાન નથી કરતો, એનો શ્રાપ નથી આપતો. હું જાણું છું એને કોઈ કડવી અનુભૂતિ થઈ હશે ત્યારે આટલું બોલે છે, નહીં તો માણસ આવું બોલે જ નહીં. પણ એને કંઈક કડવી, સાધુઓ માટેની કોઈ કડવી અનુભૂતિ થઈ હશે અને કડવાશમાંથી આ કડવાશ નીકળી છે. માણસ ખરાબ નથી, ભલે બોલવા દો. હશે બાપજી, હશે. મેં કહ્યું ના, હવે હું આ ઘરનું જમું નહીં, આ ઘરમાં હવે પગ મૂકીને રહું નહીં. હું સંન્યાસી છું, સાધુ છું, હું પેલા લીમડા નીચે જઈને રહીશ, રાત પડ્યો રહીશ પેલા લીમડા નીચે. મેં ઘણી રાતો કાઢી છે. તું એમ સમજતો હોય તો મને બંગલામાં રહેતા આવડે છે ને લીમડા નીચે રહેતા આવડે છે. હવે હું આ ઘરનું જમું નહીં કીધું, હું તો શ્રદ્ધાનું જમું છું. હું કોઈ હોશિયાળો થઈને તારે જમવા નથી આવ્યો. એટલે હું આગો પાછો થયો. હવે વિચાર કરો એ ઘરની દશા શું થાય. હવે ઘરની દશા, હું મારો પેલી બેગ હતી, થેલો હતો, એ લઈ ઊભો થયો અને પેલી સ્ત્રી તો રડ કરે કે બાપજી આ ગામમાં ખબર પડશે તો અમારું નાક વઢી જશે, મહેરબાની કરો. પેલા કે સ્વામીજી હવે આ તો ગમે એમ બોલી ગયા. મેં કહું ના, એના ઉપર મને જરાય રોષ નથી, પણ એને એટલી પ્રતીતિ થવી જોઈએ કે તું જે સમજે છે ને એવી બધી જગ્યા નથી. હું પેલા લીમડા નીચે જઈને રહીશ, પથારી કરીશ, તું અહીં રે. આપણે કાલ જવાનું છે ને, કાલે એરપોર્ટ ઉપર જવાનું છે ને, કાલે જઈશું, લોજમાં જઈને જમી આવીશ, 2 દિવસ કેળા ખાઈશ. પણ હું નીચું મોઢું ઘાલીને હોશિયાળો થઈને કરે રે હવે ક્યાં જશું, હવે શું થશે, ભાઈ ગમે એમ બોલ્યા, એની ખોડ ભૂલવાવી છે. અને પછી એને થયું કે આ તો નીકળ્યા. મને કે બાપજી માફ કરો, ક્ષમા કરો, મારી ભૂલ થઈ ગઈ અને મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ. મેં કહ્યું તારામાં એટલી અક્કલ તો હોવી જોઈએ ને, તને કોઈ સાધુઓ પ્રત્યે ક્રૂર અનુભૂતિ થઈ હોય, કડવી અનુભૂતિ થઈ હોય. હમણાં હું તારા ઘરનો મહેમાન છું અને હું તારો સીધો મહેમાન નથી, તારા વેવાઈના દ્વારા આવેલો મહેમાન છું. એટલે મારું અપમાન એ તારા વેવાઈનું અપમાન છે, આ લાવનારનું અપમાન છે. તને આટલી વ્યવહારિક બુદ્ધિ નથી અને તું બધા સાધુઓને ગોળી મારવા નીકળ્યો છે. એટલે આ ત્રીજું ઋણ છે ને એ ઋષિ ઋણ છે. અને ઋષિ ઋણમાં જેણે તમારા ઉપર, જેમને તમને ભણાવ્યા હોય, ઉપકાર કર્યો હોય, જેમણે વિદ્યા આપી હોય, એના પ્રત્યુપકાર નિમિત્તે કંઈક ને કંઈક સમાજના ભલા માટે, સમાજના હિત માટે કંઈક ને કંઈક કરી છૂટવું, બસ આ 3 ઋણ છે. એટલે લખવું પડ્યું ઋણાની ત્રિણ્યપાકૃત્ય મનો મોક્ષે નિવેશેત. 3 ઋણો છે ને એ 3 ઋણો અદા કર્યા પછી મોક્ષની ચિંતા કરવાની. જો અદા કર્યા
પહેલા જો મોક્ષની ચિંતા કરીશ પતંત્યથઃ, તો તને મોક્ષ નહીં મળે, તારો બેય ભ્રષ્ટ થશે. આ જનોઈ હતી એટલે આજે બદલી નાખે અને બીજી જનોઈ આવે. આ તો મેં તમને શ્રાવણી પર્વ છે ને, એ શ્રાવણી પર્વના શાસ્ત્રીય રૂપની થોડી ચર્ચા કરી. એની થોડી કડવી ચર્ચા પણ છે, અને કડવી ચર્ચાને હું બહુ સંયમમાં બહુ થોડી કરીશ. બહુ થોડી એટલા માટે કરીશ કે મારે એ બાબતને બહુ છેડવી નથી. ઘણા લોકો એમ કહેતા હોય છે, બાપજી વર્ણ વ્યવસ્થાને નથી માનતા. હું નથી માનતો, હું માનવતાને માનું છું. વર્ણને નથી માનતો, પણ નથી માનતો એના કારણો તમારે જોવા હોય તો મારું પુસ્તક વાંચજો. વર્ણ વ્યવસ્થા આવડું હજુ છપાયું નથી, આવડું મોટું છે. પણ આજે હું તમને એનું એક પ્રત્યક્ષ પ્રમાણ આપું છું. પ્રત્યક્ષ પ્રમાણ. મોટા ભાગે તમે પટેલો બેઠેલા છો, મારા આગળ બેઠેલા મોટા ભાગે પટેલો છે. હું તમને એમ પૂછું છું, સંસ્કૃત સાહિત્યમાં, સંસ્કૃત વાંગમયમાં તમારા પૂર્વજોમાંથી કેટલા વિદ્વાનો થયા? કોઈ આચાર્ય થયું? કોઈ મહાકાવ્ય રચનાર થયું? કોઈ કાવ્ય રચનાર થયું? કોઈ ખગોળશાસ્ત્રી થયું? કોઈ ભૂગોળશાસ્ત્રી થયું? મને લાવી આપજો, મને એક પ્રમાણ લાવી આપજો કે આ જે સુપર પ્રજા કહેવાય એમાંથી કેટલા મોટા મોટા વિદ્વાનો થયા, મને બતાવો. તમારો ઇતિહાસ તો 40-50 વર્ષનો છે, અને ભલું થજો ગાયકવાડનું. એ ગાયકવાડે શાળામાં ફરજિયાત કર્યું, પેરાલર જે સ્કૂલ ને, એટલે પહેલી પેઢી છે ને, એ પહેલી પેઢી ચોથી ચોપડી ભણી ને 7મી ચોપડી ભણીને તો શિક્ષક થવાતું. પહેલા 7મી ચોપડી ભણેલો હોય તો શિક્ષક, તો 8 રૂપિયા 12 રૂપિયા પગાર. પણ એ શિક્ષકે એના છોકરાને ભણાવ્યો, અને એનો છોકરો છે ને એ મેટ્રિક પાસ થયો, એ ક્લાર્ક થયો, હેડ ક્લાર્ક થયો, વળી એકાદ કોઈ મામલતદાર થયો. આ બીજી પેઢી. એ બીજી પેઢીએ ત્રીજી પેઢીને ફરી ભણાવી, અને ત્રીજી પેઢી જે છે એમાં કોઈ ડોક્ટર થયું, કોઈ વકીલ થયું, કોઈ બેરિસ્ટર થયું, કોઈ ઉદ્યોગપતિ થયું. ગંજ બજારનો ઇતિહાસ જોજો, કેટલા વર્ષનો જૂનો ઇતિહાસ છે. કોઈ ઉદ્યોગપતિ થયા, કોઈ વેપારી થયા. આજે ચોથી પેઢીએ તમે આ લેવલે પહોંચ્યા. ચોથી પેઢી. 4 પેઢીનો આ ઇતિહાસ છે. જો તમને 1000 વર્ષ પહેલા ભણાવવામાં આવ્યા હોત તો, બસ મારો તમને આટલો જ પ્રશ્ન છે. જે 50 વર્ષ પહેલા તમે ભણવાનું શરૂ કર્યું એની જગ્યાએ 1000 વર્ષ પહેલા તમે ભણ્યા હોત તો, 1500 વર્ષ પહેલા ભણ્યા હોત તો, 2000 વર્ષ પહેલા ભણ્યા હોત તો આ મહાકાવ્યો ને કાવ્યોમાં એક પટેલ હોત, એક ક્ષત્રિય હોત, એક વૈશ્ય હોત. બિચારા શુદ્રની તો વાત જ શું કરવાની હતી, સ્ત્રીઓની તો વાત જ શું કરવાની હતી. કેમ કોઈ ના થઈ શક્યું? જરાક તો વિચાર કરો. તમારો વિકાસ કેમ અટક્યો? આજે કેમ તમે કવિ થાઓ છો, મહાકવિ થાઓ છો, લેખક થાઓ છો? આજે તમે શું નથી થતા? આજે તમે બધું થાઓ છો. કેમ? કારણ કે તક મળી એટલે. અને જેવા તમે થાઓ છો, તમારી પાછળ પાછળ ચૌધરીઓ આવી રહ્યા છે. ચૌધરીઓ હવે થાય છે, લેખકો, કવિઓ, બેરિસ્ટરો, વકીલો, ઉદ્યોગપતિઓ. ચૌધરીઓની પાછળ પાછળ ઠાકોરો આવી રહ્યા છે. ઠાકોરોને જોજો, એ થઈ રહ્યા છે. ઠાકોરોની પાછળ પાછળ બીજી પ્રજા આવી રહી છે. આજે પછાતમાં પછાત ગણાતી વસ્તી પણ ડોક્ટર થઈ શકે છે, વકીલ થઈ શકે છે, બેરિસ્ટર થઈ શકે છે, આગળ આવી શકે છે. કેમ? પાઠશાળાઓ, સ્કૂલોના દરવાજા બધાના માટે ખુલ્લા છે, પણ એકલવ્ય માટે ખુલ્લા નતા. એકલવ્ય માટે ખુલ્લા નતા, એટલે એકલવ્યને બહાર બેસીને ભણવું પડ્યું. અને બહાર બેસીને ભણ્યો અને એટલો મોટો બહાદુર બાણાવળી થયો, પણ અંતે એનું પરિણામ અંગૂઠો કાપવામાં આવ્યું. તમને નથી લાગતું કે એનો અંગૂઠો ના કાપ્યો હોત અને એની જગ્યાએ અર્જુનને એકલવ્યને ભેગા કર્યા હોત? દ્રોણાચાર્ય એમ કહ્યું હોત કે અર્જુન પણ મારો શિષ્ય અને એકલવ્ય પણ. આવ બેટા, હું તને છાતીએ લગાવું છું. મેં તારો તિરસ્કાર કર્યો, પણ તે મારો તિરસ્કાર ન કર્યો. તે ઉપરથી વિદ્યા પ્રાપ્ત કરી
તો તમે મારા 2 ચેલા છો, તો તમને 2 બાણાવળી મળ્યા હોત, 2 બાણાવળી મળ્યા હોત, તો કર્ણનો પણ સરવાળો થયો હોત, તો હિન્દુ પ્રજાને રોવાના દિવસો ના આવ્યા હોત. આજે એકલવ્યના વારસદારો ગાદીએ બેઠા છે. એકલવ્યના વારસદારો એ તો બધા શુદ્રો જ છે ને. હવે એ શુદ્રોને શું કહેશો, જવાબ શું આપશો? એટલે હું માનું છું કે આખો વિકાસ અટકી ગયો. એટલું જ નહીં, તમારામાંથી કેટલા સેનાપતિઓ થયા? ઇતિહાસ બતાવો. કેટલા યુદ્ધ નેતાઓ થયા? કોઈ નહીં. ખાલી ટેક્સ ભરનારી પ્રજા, શસ્ત્રથી વિમુખ કરી નાખવામાં આવી પ્રજાને, કલમથી વિમુખ કરી નાખવામાં આવી પ્રજાને, અને સંસ્કાર જેને કહેવાય એનાથી વિમુખ કરી નાખવામાં આવી પ્રજાને. એનું પરિણામ આવ્યું કે સંસ્કાર અને વિદ્યાનું કેન્દ્ર માત્ર આટલી જગ્યા. બાકીનું કાકા કાલેલકરે લખ્યું છે કે પ્રયત્નપૂર્વક જ્યાં અસંસ્કારને જાળવવામાં આવ્યા, પ્રયત્નપૂર્વક કોઈ નાતું ધોતું ના થઈ જાય, કોઈ જનોઈ પહેરતું ના થઈ જાય, કોઈ મંદિરમાં જઈને જાતે પૂજા કરતું ના થઈ જાય, એ અસંસ્કારને સાચવવામાં આવ્યા. એવા ધર્મને હું નથી માનતો. મારો ધર્મ છે માનવતા, અને માનવતાનો અર્થ છે મંદિરમાં સૌને સરખો અધિકાર, ભણવામાં સૌને સરખો અધિકાર, વિદ્યામાં સૌને સરખો અધિકાર, જ્ઞાનમાં સૌને સરખો અધિકાર. તમે ગંજ બજારના વેપારી થાઓ, અને તમે જરૂર પડે ત્યારે બોર્ડર ઉપર લડનારા સૈનિક થાઓ. તમે પ્રોફેસરે થાઓ, તમે વકીલે થાઓ, તમે બેરિસ્ટરે થાઓ, તમે રાજાએ થાઓ, તમે ઓલરાઉન્ડર થાઓ. શીખો કેમ થાય છે? શીખો કોણ છે? શીખ સેનાપતિ છે કે નહીં? શીખ વેપારી છે, શીખ મિકેનિક છે, શીખ ડ્રાઈવર છે, શીખ ખેડૂત છે. જઈને ખેતી જુઓ પંજાબની. શીખ ઓલરાઉન્ડર છે. ઓલરાઉન્ડર છે એટલે શીખ છે ને ભૂખે નથી મરતો, કારણ કે ઓલરાઉન્ડર છે. જો આપણે પણ પ્રજાને, બધી પ્રજાને બધા સરખા અધિકાર આપ્યા હોત ને, તો આ પ્રજાની આ દુર્દશા ના થઈ હોત. આજે આ જાત જાતની દિવાલો ઊભી થઈ છે, એકબીજામાં વહેંચી. જ્યારે પ્રસંગ છે ને, ત્યારે હું તમને થોડી વાત કહું છું, વધારે નહીં કહું, થોડી વાત તમને કહું છું કે તમને કેટલી મોટી હાનિ પહોંચી. આ દેશમાં 3% બ્રાહ્મણો છે, 6% ક્ષત્રિયો છે. ક્ષત્રિયો એટલે ગરાસિયા. 1.5% વાણિયા છે, અને બાકીના 18% જેવા ખેડૂતો છે. બાકીના બધા શુદ્રો છે. એમાં 3 ભાગ: સતશુદ્ર, શુદ્ર અને મહાશુદ્ર. સતશુદ્ર એટલે કારીગરો. કારીગરો એટલે સુથાર, દરજી, લુહાર, ઘાંચી, મોચી, ફલાણા 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 વગેરે વગેરે વગેરે, જેને ઘણા ગામડામાં લોકો વસવાયા પણ કહેતા હોય છે. આ સતશુદ્ર. પછી જે મજૂરી કરનારો વર્ગ છે, ખેત મજૂર, એ શુદ્ર. અને એનાથી પણ નીચેનો જે અસ્પૃશ્ય વર્ગ, મહાશુદ્ર. 80%, 70 થી 80%. હું તમને એક જ કોષ્ટક આપું છું, તમે જરા ધ્યાનથી એના ઉપર વિચાર કરજો. મોહમ્મદ ગજની છે ને, ભારત ઉપર આક્રમણ લઈને આવ્યો, 17 વાર આવ્યો. 17મી વાર સોમનાથ આવ્યો 1026માં. ઇતિહાસે મારા મગજને ફેરવી નાખ્યો. હું એ પહેલા બધાની માફક જ હતો, પણ ઇતિહાસ છે ને, મારા ઘરમાં અડધો રૂમ ભરાય એટલા મેં ઇતિહાસ ભેગા કર્યા છે. 1,15,000નું લશ્કર લઈને ગજનીથી નીકળ્યો. એમાં 15,000 માણસ તો તંબુઓની અને રસોઈની વ્યવસ્થા કરનારા હતા. તમે નકશો જોજો, ક્યાં ગજની અને ક્યાં સોમનાથ. આવીને બધી નદીઓ, એણે 400 તો નાવડા બનાવેલા લશ્કરને પાર ઉતારવા માટે. રાવી, ચેનાબ, ઝેલમ, સતલજ, સિંધુ, આ મોટી મોટી નદીઓને પાર ઉતારવા માટે 400 મોટા મોટા નાવ બનાવેલા. એની નાવ બધા સાથે લઈને ચાલવાના. ઉતારતો કોઈ એને રોક્યો નહીં. મુલતાન આવ્યો, અને મુલતાન આવીને કાચી કલાકમાં મુલતાનને લૂંટી લીધો. કાચી આ લુહાણા ભાટિયા મુલતાનથી આવેલા છે. સિંધીઓ, ભાટિયા, લુહાણા મુલતાનમાં, મૂળ મુલતાનમાં રહેતા હતા. મુલતાનને લૂંટી લીધું. 200 મણ સોનું લૂંટ્યું, 200 મણ સોનું. અને કેટલા ઊંટ ભરાય એટલી ચાંદી.
કેટલા રૂપિયા, ત્યારે તો કેશ નાણું હતું ને, નોટો નથી. અને મુલતાનમાં 1 મહિનો રહ્યો અને એને 20,000 ઊંટો ખરીદ્યા. 20,000 મુલતાનની સિંધમાં બધા ઊંટો ને, 20,000 ઊંટો. એ 20,000 ઊંટોની અંદર ઘાસ, દાણો અને પાણી ભર્યા, કારણ કે એને આખું જેસલમેર બાડમેરનું રણ પાર કરવાનું હતું. એનું સાહસ જુઓ, માણસ કેટલી હિંમત કરીને કેટલું સાહસ કરે છે. આખું રણ પાર કરવાનું હતું, એટલે 20,000 ઊંટોમાં એને ઘાસ ભર્યું, દાણો ભર્યો, પાણી ભર્યું, કારણ કે 8 દિવસ રણમાં પાણી મળવાનું નથી. અને આ 1,15,000 નું લશ્કર લઈ અને 10મા દિવસે અજમેર પહોંચ્યો. 10મા દિવસે અજમેર પહોંચ્યો. ત્યાંથી પછી આવતા આવતા પાટણ આવ્યો. પાટણનો રાજા ભાગી ગયો, એનું નામ સાંભળતા જ ભાગી ગયો. મોઢેરા છે ને, મોઢેરામાં છૂટાછવાયા રજપૂતો ભેગા થયા 20,000, અને 20,000 રજપૂતોએ સામનો કર્યો, કપાઈ ગયા, ખલાસ થઈ ગયા. કેટલાક ભાગી ગયા ને કેટલાક કપાઈ ગયા. અને પછી સોમનાથ પહોંચ્યો. સોમનાથના કિલ્લાની સામે જઈને તંબુઓ નાખ્યા. સોમનાથના ગઢ ઉપર નર્તકીઓ નાચતી હતી. નર્તકીઓ આમ લાંબા હાથ કરી કરીને, આ મ્લેચ્છોને કાલ મહાદેવ ત્રીજું નેત્ર ખોલશે અને બધા બળીને ખાખ થઈ જશે. બધાએ વિશ્વાસ આપેલો, તમે કોઈ ચિંતા ના કરજો, આ તો જીવતો જાગતો હાજરા હજુર દેવ છે, અને કાલે ત્રીજું નેત્ર ખોલશે અને એની સાથે બધા બળીને ખાખ. મારે કહેવું નથી બીજા દિવસે કયું નેત્ર ખોલ્યું ને શું પરિણામ આવ્યું, એ મારે તમારા આગળ વાત કરવી. એ તો એટલી કરુણાભરી વાત છે, એટલી કરુણાભરી વાત છે. જે લોકો ભાગી ભાગીને નાવડામાં બેસીને, દરિયામાં બેસીને પ્રાણ બચાવવા માટે જે ભાગ્યા ને, એમને ઘેરી ઘેરીને પકડીને કતલેઆમ કરી, મારી નાખ્યા. સ્ત્રીઓને ગુલામ બનાવી, જુવાન છોકરાઓને ગુલામ બનાવ્યા, અને સોમનાથની તમામ મિલકત લૂંટી નાખી, તોડી નાખી. શિવલિંગના ટુકડા કર્યા. મસ્જિદમાં પગથિયે જઈને એને વીંછી ના કરડ્યો, એક વીંછી કરડ્યો હોત ને તોય સારું હતું. મસ્જિદમાં જઈને પગથિયા બનાવી દીધા. ખેર, હવે હું તમે આના ઉપર થોડા પ્રશ્નો પૂછું છું. એ વખતે આખા ગુજરાતની વસ્તી કેટલી? એટલે 1000 વર્ષ પહેલા આખા ગુજરાતની વસ્તી લગભગ 40 થી 50 લાખ. અત્યારે 3 કરોડ છે, પણ 1000 વર્ષ પહેલા ગુજરાતની વસ્તી 40 થી 50 લાખ. એમાં ભોળા ભીમનું રાજ્ય મોટામાં મોટું હોય, માનીએ કે મોટામાં મોટું હોય, તો પણ એની વસ્તી કેટલી? 20 લાખ. બીજા રજવાડા હોય 20 લાખ. અને 20 લાખની વસ્તીમાં ક્ષત્રિયો કેટલા? 6% પ્રમાણે ગણો. 1,20,000. 1,20,000. એમાંથી 60,000 સ્ત્રીઓને એક તરફ કરી દો. કેટલા ક્ષત્રિયો રહ્યા? 60,000. એ 60,000 માંથી બાળકો ને વૃદ્ધોને એક તરફ કરી દો. નાના નાના છોકરા હોય એ બધાને અને વૃદ્ધોને એક તરફ કરો. જેને યોદ્ધા કહી શકાય, યોદ્ધા કેટલા થશે? મથીને બહુ જોર કરીને 30,000 યોદ્ધાઓ તમે ઉભા કરી શકો. 30,000 યોદ્ધાઓ ઉભા કરી શકો. હવે 30,000 જે યોદ્ધાઓ છે એ પણ પ્રજાના સાથે પ્રેમથી નથી રહેતા. એ તો પ્રજાના સાથે તો બહુ થોડા રાજાઓ જ પ્રેમથી, બાકી જુલમ કરનારા ઘણા થયા. હવે પેલાની પાસે 1 લાખનું લશ્કર છે, અને તે કેવું શિક્ષિત લશ્કર, કદાવર શરીર, સારા ઘોડા, સારા ઊંટો, સારા ધનુષબાણ, સારા સેનાપતિઓ, વ્યૂહ રચનારા, આ બધા છે. અને આ 30,000 છે. હવે માનો કે લડાઈ થઈ અને લડાઈમાં હાર્યા, હારવું પડે, એ કોઈ જરૂરી નથી કે તમે જીત્યા જ કરો. માનો કે તમે હારી ગયા, ચાલો હારી ગયા, પણ હવે મોટો પ્રશ્ન છે, આ 30,000 માણસો ખપાઈ ગયા, પાછી પાની ના કરાય, એટલે 30,000 માણસો તો યુદ્ધમાં મરી ગયા. એમની સ્ત્રીઓએ જોહર કર્યા. જો જોહર ના કરે, બળી ના મરે, તો ગુલામ બનાવીને લઈ જાય અને દાસીઓ બનાવીને વેચે, વેશ્યા વેળો કરવો પડે. એટલે જોહર કર્યા વિના છૂટકો જ નહીં. મોહમ્મદ ગજની 55,000 ગુલામો લઈ ગયેલો એ વખતે, અને 55,000માં રાજાઓની કુંવરીઓ, રાજાઓની રાણીઓ, નગરશેઠની પત્ની, નગરશેઠની કુંવરીઓ,
નગર શેઠની દીકરીઓ, કેટલી બ્રાહ્મણીઓ, કેટલા બ્રાહ્મણો, એ બધાને ગુલામ બનાવીને લઈ ગયા. હું તમારા આગળ વિસ્તાર કરવા નથી માંગતો, પણ એ કેટલું કરુણ દૃશ્ય છે. એક એક માણસે જે ગુલામ પકડ્યા હોય ને, 15, 20, 25 સૈનિકોએ એના ઘોડાના જીનના સાથે દોરીમાં ગળા બાંધવાના બધાના. એ દોરી હોય ને, દોરી જીન સાથે મુખ્ય દોરી, અને પછી દોરીઓ બધાના એના ગુલામોના ગળામાં બાંધવાની, અને ઘોડાની સાથે ચાલવાનું, અને ના ચાલે તો ચાબુક મારવાનું. ગુજરાતથી ગજનીનો રસ્તો જુઓ, એમની શું દશા થઈ હશે. અને જ્યારે આ 55,000 ગુલામો પકડી અને ગજનીમાં એ ગયો ને, ત્યારે સ્ત્રીની કિંમત 4 આના થઈ ગઈ. એટલી સ્ત્રીઓ સસ્તી થઈ ગઈ, એટલી સસ્તી થઈ ગઈ. અહીં જીરું ભરાઈ જાય ને તો સસ્તું થાય કે ના થાય? 4 આનામાં કોયલો, 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 4 આનામાં એને સ્ત્રીઓને વેચી. મારે તમને આજ પૂછવું છે. હવે જરા મૂળ વાત ઉપર આવો. માનો કે તમે હારી ગયા. હવે તમારી પાસે 19,70,000 ની વસ્તી બચી છે. 30,000 સૈનિકો મરી ગયા. 19,70,000 ની બચેલી જે વસ્તી છે, એ વસ્તીમાંથી હવે નવું લશ્કર ઊભું કરી શકાય એમ છે? એમાં બ્રાહ્મણો છે, વાણિયા છે, ખેડૂતો છે, ગાચી, મોચી, સુથાર, દરજી, લુહાર, ફલાણા 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 ફલાણા, હરિજન બધાય છે. એમાંથી નવું લશ્કર ઊભું કરી શકાય એમ છે? જે રોયલ બ્લડ છે, જે લડનારો વર્ગ છે, એ તો ખતમ થઈ ગયો. હવે પેલા 1/2% માણસ તમારા ઉપર રાજ કરવાના, મગ દળવાના, માછલા ધોવાના. કારણ કે આ બાકીની બધી વસ્તી શસ્ત્ર વિનાની છે, શૌર્ય વિનાની છે. એને પ્રયત્નપૂર્વક શૌર્ય વિનાની બનાવવામાં આવી છે. તમારા દરજીને કદી તલવાર બાંધીને નીકળતો જોયો તમે? ઊંઝામાં એક દરજી હોય અને સાંજ પડે એમ કમરમાં તલવાર લટકાવીને નીકળે. તમે બધા કેવી કલ્પના કરો? ઓહો, એમ કે હે ફલાણા મેરે. તમે કોઈ કલ્પના કરી શકો છો? ઇઝરાયલમાં જાઓ, અમેરિકામાં જાઓ, જાપાનમાં જાઓ, ત્યાંનો ટેલર છે ને એ જનરલ છે. અમેરિકાના લશ્કરનો જનરલ ટેલર હતો. એ ટેલર છે ને લશ્કરનો જનરલ છે. અમેરિકાનો દરજી લશ્કરનો જનરલ થઈ શકે છે. તમારો દરજી આખી જિંદગી પેલો આમ પગ ચલાવી અને એ માત્ર ટેભા જ લીધે રાખે. એથી વધારે એની કોઈ તાકાત નહીં. કેમ? તમે વર્ણ વ્યવસ્થાના દ્વારા એને સીમિત કરી દીધો છે, એને બંધ કરી દીધો છે. બસ દરજીપણું કર, અને દિવાળી આવે એટલે એની પત્ની હાથમાં થાળી લઈ અને સુવાળીઓ લેવા જાય. વસવાયા કહેવાય ને. 4 સુવાળીઓ નાખો, કોઈ માનથી, કોઈ અપમાનથી. એનું લેવલ શું કરી નાખ્યું? વાળંદો હોય, ફલાણો હોય. એટલે તમે જે વર્ણ વ્યવસ્થા કરી એના કારણે તમારે ત્યાં હંમેશા યોદ્ધાઓની કમી રહી. રજિસ્ટરો જોજો. બધી લાંબી ચર્ચાઓ નહીં કરું. મેં એના પાછળ વર્ષોની મહેનત કરી છે. એક રજવાડાઓના ત્યાં આરબોની સેના. જામનગરમાં આરબ, ભાવનગરમાં આરબ, ગાયકવાડના ત્યાં આરબ, શિવાજીનું લશ્કર જે દરિયાનું લશ્કર એમાં આરબો, ઝાંસીની રાણી આરબ, નાનાફડ નવીશનું લશ્કર આરબ, આરબોનું લશ્કર. કેમ? તમારી પાસે યોદ્ધા નથી. અને યોદ્ધા કેમ નથી? કારણ કે વર્ણ વ્યવસ્થાએ લોકોને યોદ્ધા થવા દીધા નથી. જો તમે આજે શસ્ત્રધારી હોત, આવી દયની દશામાં ના હોત. હવે હું તમને બીજી વાત કહું છું. માનો કે આ 20 લાખનું રાજ્ય છે એ વર્ણ વ્યવસ્થા વાળું ન હોત ને બધી એક જ કક્ષાની પ્રજા હોત, એક જ કક્ષાની પ્રજા હોત, તો ગજનીનું રાજ તો મહેસાણા જિલ્લા જેવડું જ છે. અફઘાનિસ્તાનમાં જે ગજની પ્રદેશ છે ને, એ તો જાગીર જેવો. તમારા કરતા તો ઘણું ના. વસ્તી એ નાની છે, પણ એ નાની વસ્તીમાંથી જેટલું લશ્કર ઊભું થાય છે ને, આ મોટી વસ્તીમાંથી એટલું લશ્કર ઊભું થઈ શકતું. માનો કે 20 લાખની તમારી વસ્તી હોત અને 20 લાખ વસ્તી ઇઝરાયલના જેવો, અમેરિકાની જે માફક કે જાપાનની માફક એક જ કક્ષાની હોત, તો તમે કેટલું લશ્કર ઊભું કરી શકો?